નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજે વહેલી સવારે ગુજરાત સરકારના 26 જેટલા રાજ્ય સરકાર પંચાયત સેવાના વિભાગના જે વિભાગો છે તે સાથે જ મિત્રો ગુજરાત સરકાર હસ્તગત 65 જેટલા બોર્ડ નિગમના જે કર્મચારીઓ છે કે જેઓ રોજમદાર કર્મચારીઓ છે અને જેઓ દૈનિક વેતન મેળવી રહ્યા છે તેવા કામદારોને મિત્રો કાયમી કરવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવે છે. અને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી છે કે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો તેમજ ગુજરાત સરકારના અલગ અલગ હસ્તક બોર્ડ નિગમમાં જે રોજમદાર કર્મચારીઓ અમુક ચોક્કસ કાર્યકાળ માટે કામ કરી રહ્યા છે તેમનો અમુક ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવાનો હકદાર છે તેઓ, અને સરકાર દ્વારા આવા કર્મચારીઓને ટૂંક સમયમાં કાયમી કરવા માટેનો હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં જાણીશું મિત્રો કે ગુજરાત સરકારમાં જે કોન્ટ્રાક્ટમાં કામ કરતા રોજમદારો કે જેઓ દૈનિક વેતન મેળવે છે અલગ અલગ વિભાગમાં, તેમને મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેમ કાયમી કરવાનો નિર્ણય આપવામાં આવ્યો, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને મિત્રો અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, રોજમદાર કર્મચારીઓનો જે છે તે આનંદો છે, કારણ કે રોજમદાર કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમુક ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવાનો તેઓ હકદાર છે. તેઓ ઐતિહાસિક ચુકાદો દૈનિક વેતન મેળવતા કામદારોને હિતમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. મિત્રો, એક વખત કાયમીપણું મંજૂર કરવામાં આવે તો આવા કામદારોને પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણ જેવા લાભો મેળવવાનો પણ અધિકાર છે. એટલે કે એકવાર જે કાયમી કરવામાં આવે આવા કર્મચારીઓને તો તેઓ ગુજરાત સરકારના અલગ અલગ જે વિભાગોમાં કામ કરતા સરકારી કાયમી કર્મચારીઓની જેમ મિત્રો પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણ જેવા વગેરે લાભો મેળવવા માટે પણ હકદાર બનશે. મિત્રો, દૈનિક વેતન પર કામ કરતા કામદારો માટે ખુશીના સમાચાર છે, કારણ કે રોજ દૈનિક વેતન પર છૂટક કામગીરી કરતા કામદારોના હકમાં ગુજરાત હાઈકોર્ટે એક મોટો અને મહત્વપૂર્ણ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે એક ચોક્કસ સમય અવધિ કરતાં વધારે સમય સુધી દૈનિક વેતન પર રોજમદાર તરીકે કામ કરતા કામદારો પણ કાયમી નોકરીના હકદાર બની જાય છે. આવા લોકોને જે તે સંસ્થાઓ કાયમી નોકરી આપવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટે દૈનિક વેતન મેળવતા કામદારોને રાહત આપતો જે ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં અનેકવિધ અભ્યાસોના આધારે ટાંક્યું છે કે સંખ્યાબંધ લોકો એવા હોય છે જેઓ રોજમદાર તરીકે દૈનિક વેતન પર છૂટક કામગીરી કરતા હોય છે. આમના હક માટે પણ કંઈક હોવું જોઈએ. ખાસ કરીને આવા લોકો અલગ અલગ કંપનીઓ કે સંસ્થાઓમાં ઘણા વર્ષોથી કામ કરતા હોય છે, પણ તેમને એક કામદારને મળે તેવા અને વર્કરને મળે તેવા કોઈ જ લાભ મળતા નથી. જોકે વાસ્તવમાં તેમને પણ આનો લાભ મળવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દામાં પોતાના ચુકાદામાં ટાંક્યું છે કે રોજમદાર કામદાર ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તે પછી કાયમી બનવા માટે હકદાર ઠરે છે. રોજગાર કર્મચારીઓ જે છે રોજદાર કર્મચારીઓ માટે શું કહ્યું છે કોર્ટે? તો ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર રાજ્યના રોજમદાર કર્મચારીઓ માટે રાહત કરતા ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે ઠેરવ્યું છે કે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટની કલમ 25B હેઠળ દૈનિક વેતન કામદારો રોજમદારો કે જેમણે નોકરીમાં ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તો તેઓ કાયમી થવા માટે હકદાર ઠરે છે. લૂ જસ્ટિસ નિખિલ એસ કેરિયલે વધુમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો એકવાર કાયમીપણું કરવામાં આવે તો આવા કામદારો પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણ જેવા વધારાના લાભો મેળવવા માટે પણ હકદાર છે, જે લાભો નિયમિત રીતે નિયુક્ત કામદારો માટે ઉપલબ્ધ હોય છે. જસ્ટિસ કેરિયલે વધુમાં જણાવ્યું હતું કે જે કર્મચારીઓ રોજમદાર તરીકે એટલે કે દૈનિક વેતન કામદાર તરીકે મૂળ રીતે નિમણૂક પામ્યા હોય છે, પરંતુ અમુક ચોક્કસ વર્ષો સુધી નોકરીના કાર્યકાળ પૂરો કરે તો તેવા સંજોગોમાં ખાસ કરીને ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ 25B અનુસંધાનમાં આવા કામદારો નોકરીમાં કાયમી તરીકેનો લાભ મેળવવા પાત્ર ઠરે છે. એટલું જ નહીં, ભલે તે ડિપાર્ટમેન્ટમાં રોજમદાર દૈનિક વેતન કામદાર તરીકે નિમણૂક પામ્યો પરંતુ તેને સીધી પસંદગીથી નિમણૂક પામેલ રેગ્યુલર કાયમી કર્મચારીને જેમ જ ગણવો જોઈએ. રાજ્યના વન વિભાગના કર્મચારીઓની નિમણૂક મામલે કરાયો હતો કેસ. તો રાજ્યના વન વિભાગ દ્વારા નિમણૂક કરાયેલા કામદારો દ્વારા સરકારના તારીખ 17/10/1988ના સરકારી ઠરાવમાં દર્શાવેલા લાભોના ઇનકાર કરવા સહિતના અનેક મુદ્દા પિટિશનમાં ઉઠાવાયા હતા. અરજદારોએ કોર્ટમાં જણાવ્યું હતું કે અરજદાર દૈનિક વેતન કામદાર તરીકેનો તેમનો કાર્યકાળ લાંબો હોવા છતાં વન વિભાગના સત્તાવાળાઓ દ્વારા તેમને નિર્ધારિત લાભો કે અધિકારો આપવામાં આવ્યા ન હતા, જેને પગલે તેઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કામદારો તરફથી જણાવાયું હતું કે તેઓને હાલમાં તેઓ હકદાર છે તેના કરતાં પણ નોંધપાત્ર રીતે ઓછા દરનું મહેનતાણું અપાઈ રહ્યું છે, પરંતુ વન વિભાગના સત્તાવાળાઓએ તારીખ 17/10/1988, તારીખ 15/9/2014 અને તારીખ 6/4/2016ના સરકારી ઠરાવના લાભોને અમલ કર્યો નથી. અરજદારો પૈકીના કેટલાકે તો નોકરીના કાર્યકાળમાં સંભવિત કાયમીપણું રેગ્યુલાઇઝેશન અને સંબંધિત લાભો માટેની આવશ્યક સેવા અવધિ પણ પૂર્ણ કરી છે. તેમ છતાં તેઓને કાયમી કરાયા નથી કે મળવાપાત્ર લાભો અપાયા નથી. હાઈકોર્ટે અરજદાર કામદારોને 3 સપ્તાહમાં વ્યક્તિગત રીતે વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત
કરવાનો નિર્દેશ કર્યો હતો અને અરજદારોની રજૂઆત મળી હતી. વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓને 8 સપ્તાહમાં કાયદા અનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો હતો. જો કોઈ કામદારને આનુષંગિક લાભો આપવાનું થતું હોય તો તે પછીના 4 સપ્તાહમાં આ લાભો ચૂકવી દેવા પણ હાઈકોર્ટે ઠેરવ્યું હતું. હાઈકોર્ટે દરેક કામદારના કિસ્સામાં વ્યક્તિગત વિચારણા હાથ ધરી તે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી સંબંધિત નિર્દેશો અને સરકારના સંબંધિત ઠરાવોને ધ્યાનમાં લીધા બાદ કાયદાનુસાર નિર્ણય લેવા પણ સત્તાવાળાઓને સ્પષ્ટ તાકીદ કરી હતી. આમ મિત્રો, ગુજરાત સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે રોજમદાર એટલે કે દૈનિક વેતન મેળવતા કર્મચારીઓ છે કે જેઓ અમુક ચોક્કસ કાર્યકાળ એટલે કે ઓછામાં ઓછા 5 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય અને જેમણે મિત્રો 1825 દિવસની નોકરી જે તે ડિપાર્ટમેન્ટમાં ગુજરાત સરકારના 26 વિભાગો અથવા તો 65 જિલ્લા બોર્ડ નિગમમાં પૂર્ણ કરી હોય તેવા રોજમદાર કર્મચારીઓ કાયમી બનવા માટેનો હકદાર છે તેવું મિત્રો ગુજરાત હાઈકોર્ટે ચૂકવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે વન વિભાગના એક કેસના સંદર્ભમાં આ ચુકાદો આપ્યો હતો અને આ ચુકાદો મિત્રો ગુજરાત સરકારના તમામ જે ડિપાર્ટમેન્ટ છે, વિભાગો છે, તેમને લાગુ પડી શકે છે. આનાથી મિત્રો લાખો રોજમદાર કર્મચારીઓને ફાયદો થશે અને જેઓ 5 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યાએ કામ કરી રહ્યા છે તેમને મિત્રો ઉચ્ચ પગાર અને બઢતીનો પણ લાભ મળવા પાત્ર થશે. આશા રાખી છું કે રોજમદાર કર્મચારી માટે આ ન્યૂઝ આશાસ્પદ છે. જય હિન્દ, અસ્તુ.